જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગ ચાલુ કર્યો છે હા હાનનો વાગી ગયેલા છે 5 અને આજ જો દાળ ઢોકળી બનાવવાની છે. મારા હાટ વાવ લઈ આવ્યા આજ. મને બદામ ખાવાની હતી એટલે મારી હાટ બદામ લેવા મસ્ત મજાની જો મસ્ત મજાની ભોવ્યું છે મસ્તીનું બદામ છે. ખાવ એ કેજો બદામ ખાવા નથી મેડમ ને તો મને કે તમે બદામ ગમે નાથે લઈ આવો એટલે આપણે ગયા ગામમાં એક ભાઈબંધ ને ઘેરે. મેં કીધું ભાઈબંધ ને ફોન કર્યો કે આપણે ઘેરે છે આવ એટલે હું જો ફટાફટ સહી કે હાલ બદામ પાડવા જઈએ ને ભાઈ પછી મસ્ત મજાની બદામડીએ સડી ગયો હું માથે સડીને બદામ પાડી. હા કેવી લાગી? મીઠી મીઠી બદામ છે બહુ મીઠી છે. તને કેવી લાગી? મને બહુ મીઠી મીઠી લાગે. એમ ભાવી કે તો મિત્રો સને ભાઈ આજના આપણે વ્લોગમાં સને આપણે બનાવવાની છે દાળ ઢોકળી બરાબર. તો દાળ ઢોકળીનો સામાન લઈ આવીએ ગામમાં જઈને ફટાફટ. અને મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. કા વાર લાગશે પણ આવશે મજા. હા ચાલો તો ભાઈ ફાઇનલી છે ને આપણી દાળ છે ને ભાઈ બફાવા મૂકી દીધી છે. જો તમે હા એને દાળ બફાઈ છે હો. બેળો હું તો નહીં મૂકી દીધી છે મસ્ત મજાની દાળ. પછી દાળ મૂકીને પછી કપડાં હંકેલવા માંડી છે. કપડાં વેસે હો હંકેલતી નથી વેસે. હાલો બતાવતો જો હું કઈ વેસતી ને હકેલું છે 2 દિન ના થઈ ગયેલા હતા હકેલવાન હકેલા આમ ને આ નહોતી એટલે હકેલા વેસવા વાળા ન હોય. આ તમે છો વેસવાળા હું તો કઈ ને આપણે એમ નહીં તો ગયા હોય તો આમ પીડ્યો હાલો આમાં લઈ લો ગમે એવા લઈ લો હાલો જે ગમે લઈ લો. જાવ કોણ તમે જાવ વેસવા રવિવાર રાંદલમાં મેળો ભરાય તમે વેસી આવજો અને પછી નવા લેતા આવજો આપણે હાટુ પાછા હારા હા ના 10 રૂપિયા એમ કે હાલો 10 માં લઈ લો 10 રૂપિયા દઈ દે તો પાછા હે ને 1000 રૂપિયા જોડી લેતા આવજો. તો શું કાંઈ નહીં હાલો દાળ મૂકી દીધી ને બફાવા મૂકી દીધી ને કેટલી વાર લાગશે હવે? 2-4 કલાક લાગશે. તો મિત્રો કેવી દાળ બને ને એ હાલો તમને પછી બતાવી બરાબર. અત્યારે બફાઈ છે હાલો આગળ બના રહેજો. તો મિત્રો છે ને આપણે ભાઈ રીંગણાનો ઓળો બનાવવાનો છે. તો જુઓ ભાઈ આપણે રીંગણા મસ્ત મજાના 4 કરી દીધા છે અને તાપે કરી દીધો છે. જો ભાઈ રીંગણા છે તાપ કરી દીધો છે. તો હાલો આપણે આમાં રીંગણા મૂકી દઈએ. તો ભાઈ મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે હાલ. હવે આમ રીંગણા મૂકી દઈએ. હવે દવાડો બહુ થાય છે. તો થોડીક વારમાં આપણા રીંગણા છે ને ભાઈ સડી જાય મસ્તીના. હાલો જો હવે આપણા રીંગણા છે ને મસ્તીના હવે શેકાઈ ગયા છે. હવે એને આપણે ફોલી નાખીએ. કળિયું ફોલી નાખી છે લસણની. પછી ટમેટા સુધાર્યા તો મંજૂરને સુધારવાનું બાકી છે એવું છે. તો ભાઈ હાલો ટમેટા ને એવું બધું સુધારી નાખીએ બરાબર. જો ભાઈ આપણો ઓળો છે ને હવે ફોલી નાખ્યો છે મસ્તીનો. જો ટમેટા ને ડુંગળી ને કાપી નાખ્યું નહીં હવે. અને જો અહીંયા મૂકી દીધું છે તેલ. કેમ તેલ મૂકી દીધું. તેલ આવી જાય એટલે આપણે લસણ ને કળી જીરું પછી શું કહેવાય ડુંગળી ટમેટો ઓળો બની જાય આપણો ઓળો મસ્ત મજાનો. ચાલો તો હવે જો લસણ નાખી દીધું છે અને ડુંગળી નાખી દીધી. હા એ સડી ગયું છે. હવે નાખી દેવાનું છે ટમેટા નાખી દીધા. કેવા વાળો બનાવીએ? દેશી મસ્ત મજાનો. કેવો? દેશી સાદો સિમ્પલ. આપણું એટલું સડી જાય ને ત્યાં સુધી રાહ જોઈ લઈ. કા નહીં
તો ઊભું રહેવાનું હોય, ઊભું રહેવાનું. શાંતિ રાખવાની. મસ્તની જો ભાઈ નહીં નહીં આજ મસ્ત મજાની દાળ ઢોકળી બનાવી હો. જો દેખાય ઢોકળી, કોઈને ખાવી હોય ને તો ભાઈ કહેજો હો કમેન્ટમાં. કા મસ્ત બનાવી કેમ? માર બંચી હોય ને તો કઈ બહુ ટેસ્ટી બનાવી એમ. હા વીગી છે દાદાના ઘરે. નઈને નાખવા માંડી છે ધાણા જીરું ને હળદર ને એવું કેમ? હિંગ ને હળદર ને આપણે નાખી દઈએ ઓળો મસ્તનો. નાખી દીધો ઓળો. નાખી દીધો ઓળો. હાલો ભાઈ હવે ચડી જાય ને પછી બતાવીએ. તો મિત્રો હવે આપણું ભાઈ જમવાનું મસ્તીનું બની ગયું છે અને હાલો ભાઈ ભાણામાં દઈ દીધું છે તો જમવા બેસી જઈએ. તું બેસી જા, હું આપી દઉં. દાળ ઢોકળી આપી દીધી છે ભાણામાં મસ્ત મસ્ત અને રોટલા પણ બની ગયા છે, દૂધ છે. તો શું કહેશો બંસી બેન? જમવાનું બની ગયું એમ? તો બધાને કે હાલો કે આવની નથી ખાતી નહીં. જો ભાઈ મસ્ત મજાની દાળ ઢોકળી છે, ઓળો પછી રવો છે. તો હાલો ભાઈ નૈનાને બહુ મૂડ નથી, મજા બગડી ગયેલી છે થોડી, એટલે કાંઈ નહીં. હાલો મિત્રો તો જો ભાઈ અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો ભાઈ. અને હવે મળીએ એક નવા વિડીયો સાથે ને આપણો આ વિડીયો બ્લોગ અહીંયા પૂરો થાય છે.